નેવરીમાં બેફામ જતી જીપે વૃદ્ધ મહિલાને અડફેટમાં લેતા કરુણ મોત. અકસ્માત દરમિયાન જીપમાં સવાર 4 જેટલા પેસેન્જરો નીકળી પડ્યા, 2 થયા ઘાયલ. પારડી તાલુકાના નેવરીમાં નાના પોંડા પારડી રોડ પર ગત શુક્રવારના સાંજે 6:30 વાગે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી, જેની જાણમાં મળેલી વિગતો મુજબ નેવરી ગામે પારસી ફળિયા ખાતે રહેતા 65 વર્ષીય વૃદ્ધ મહિલા ધનુબેન મંગુભાઈ ધોળિયા પટેલ, જેઓ નાના પોંડા પારડી રોડ પર ચાલતા દુકાને જઈ રહ્યા હતા, ત્યારે નાના પોંડા તરફથી એક તુફાન જીપ ફોર્સનો ચાલક સુરેશભાઈ રામદાસભાઈ પવાર રહે માલગર કપરાડા બેફામ રીતે હંકારી લાવી મધુબેનને અડફેટમાં લીધા હતા અને આ જીપ રોડ નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માત સમયે જીપમાં સવાર 4 જેટલા પેસેન્જરો હસમુખ ગમનભાઈ પાલવ, મંદાબેન રામલાલભાઈ, સંદીપ ગમનભાઈ પાલવ અને તેજલબેન ગમનભાઈ પાલવ ચારે રહે કપરાડા તાપખલ નીકળી પડ્યા હતા અને જે પૈકી હસમુખ અને મંદાબેન ઘાયલ થયા હતા. આ અકસ્માત સર્જી જીપ ચાલક જીપ લઈ ફરાર થઈ ગયો હતો અને અકસ્માતની જાણ કોઈએ 108 એમ્બ્યુલન્સને કરતા દોડી આવી હતી અને પ્રથમ જીપના અડફેટમાં આવેલા ધનુબેન મૃત જાહેર કર્યા હતા, જ્યારે જીપમાંથી નીકળી પડેલા 2ને સારવાર માટે નાના પોંડા ખાતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતાં બીટ જમાદાર કંચનભાઈ ઠાકરે ઘટના સ્થળે દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. मम्मी दुकान गेली होती. ત્યાંથી દુકાનથી આવતી હતી ને ગામવાળા કે બહુ ગાડી રોકમાં આવતી, અહીંથી ઘસેડીને આ રીતે એક્સિડન્ટ કરીને આમ પછી ગાડી નીકળી ગઈ. મેં બહાર હતો, ગામ લોકોએ મને કીધું.